શું તમને ખબર છે ભારતમાં રસ્તાની ડાબી બાજુ ચાલવાના નિયમ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પૂછ્યું છે કે શું ભારતમાં પણ અન્ય દેશોની જેમ રાહદારીઓની રસ્તાની જમણી બાજુ ચાલવાની ફરજ પાડતો નિયમ લાગુ કરવો જોઈએ। આ અંગે ચર્ચા ક્યાંથી શરૂ થઈ તો જબલપુરના રહેવાસી જ્ઞાન પ્રકાશ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આ મુદ્દો ઊભો થયો હતો, જેમાં તેમને વર્તમાન નિયમોને કારણે માર્ગ અકસ્માતોની વધતી જતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે। અરજદાર જ્ઞાન પ્રકાશ દાવો કરે છે કે 2022માં 50,000 માર્ગ અકસ્માતોમાં 18,000 રાહદારીઓ મૃત્યુ પામ્યા। તેમની દલીલ છે કે જો રાહદારીઓ રસ્તાની જમણી બાજુ ચાલે છે તો આવતા વાહનોને સરળતાથી જોઈ શકશે અને આનાથી તેઓ સમયસર પગલાં લઈ શકશે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકશે। ભારતમાં ડાબી બાજુ ચાલવાનો નિયમ શા માટે છે તો ભારતમાં રોડ રેગ્યુલેશન 1989 હેઠળ રસ્તાની ડાબી બાજુ ચાલવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો। આ મુજબ રાહદારીઓએ હંમેશા રસ્તાની ડાબી બાજુ જ ચાલવું જોઈએ। ડાબી બાજુ ચાલવાથી પાછળથી આવતા વાહનો સાથે ગતિ અને દિશાનું સંકલન કરવું સરળ બને છે। ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે બસ સ્ટોપ, ફૂટપાથ અને ટ્રાફિક લાઇટ ડાબી બાજુ કેન્દ્રિત છે। આ સિસ્ટમ બ્રિટિશ ટ્રાફિક નિયમોથી પ્રેરિત છે, જેનું ભારતે સ્વતંત્રતા પછી પણ પાલન કરવાનું યથાવત રાખ્યું। અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રાહદારીઓ જમણી બાજુ ચાલે છે તો આવતા ટ્રાફિકને સીધી જ રીતે જોઈ શકશે, જેનાથી જોખમ ઘટશે, ડ્રાઈવરો સાથે સંપર્ક શક્ય બનશે અને પાછળથી આવતા વાહન સાથે સંભવિત અકસ્માતનો ભય પણ ઓછો થશે। સુપ્રીમ કોર્ટે આ અરજીને ગંભીરતાથી લીધી છે અને 10 નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી ડેટા અને વિશ્લેષણ સાથે જવાબ માંગ્યો છે। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોર્ટ માર્ગ સલામતી અંગે ચિંતિત છે અને કોઈપણ સંભવિત સુધારા સાથે તૈયાર છે। અને હવે અંતે વિશ્વના ઘણા દેશોમાં રાહદારીઓ માટે રસ્તાની જમણી બાજુ ચાલવાના નિયમો છે, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મોટાભાગના યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક દેશોમાં હજુ પણ ડાબી બાજુ વાહન ચલાવવાનો નિયમ છે, જેમ કે બ્રિટન, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, જે જમણા હાથે વાહન ચલાવતા દેશો છે। એવું માનવામાં આવે છે કે આનાથી રાહદારીઓ ડ્રાઈવરોની ક્રિયાઓનો અંદાજ લગાવી શકે છે, જેનાથી અકસ્માતો અટકે છે।